જ્યારે કોઈ દેશ આઝાદ થાય ત્યારે એ માત્ર ઉજવણીનો સમય નથી હોતો. એ તો એક બહુ મોટા કામની શરૂઆત હોય છે, શૂન્યમાંથી આખા રાષ્ટ્રોને બનાવવાની. તો ચાલો આજે આપણે આઝાદી પછીના ભારતના એ શરૂઆતના અસ્તવ્યસ્ત વર્ષોની સફર કરીએ અને જોઈએ કે કેવી રીતે વિખરાયેલા વારસામાંથી એક આધુનિક રાષ્ટ્રનું નિર્માણ થયું. આઝાદ ભારતના નેતાઓ સામે સૌથી પહેલો અને મોટો પડકાર શું હતો? જરા આ આંકડા પર નજર કરો. 562. આ ખાલી એક નંબર નથી, આ હતા 562 અલગ અલગ રજવાડા. દરેકનો પોતાનો રાજા, પોતાના કાયદા, પોતાની ઓળખ. હવે વિચારો, આ બધાને એક ઝંડા નીચે લાવવાનું કામ કેટલું મોટું હશે? 15 ઓગસ્ટ 1947. આ તારીખ આપણને આઝાદીની યાદ અપાવે છે, પણ એની સાથે જ એક ઊંડો ઘા પણ જોડાયેલો છે, અને એ છે વિભાજન. હા, એ દિવસે ભારતનો જન્મ તો થયો, પણ એ અખંડ નહોતો. એનો જન્મ થયો હતો ભયંકર અંધાધૂનથી અને પીડાની વચ્ચે. એક તરફ આઝાદીની ખુશી હતી, તો બીજી તરફ વિભાજનની ભયાનકતા. લાખો લોકો રાતોરાત પોતાના જ ઘરમાં, પોતાના જ દેશમાં શરણાર્થી બની ગયા. લગભગ 80 લાખ લોકો સરહદ પાર કરીને નવા બનેલા ભારતમાં આવ્યા. એમની પાસે શું હતું? કંઈ નહીં, ફક્ત ભૂતકાળની યાદો અને નવા જીવનની એક આશા. આ એક એવું મોટું માનવીય અને વહીવટી સંકટ હતું, જેનો સામનો નવા રાષ્ટ્રે જન્મતાની સાથે જ કરવો પડ્યો. શરણાર્થીઓનો પ્રશ્ન તો હતો જ, પણ એની સાથે જ એક બીજો મોટો પડકાર પણ ઊભો હતો: ભારતનો નકશો. અંગ્રેજો જતા જતા 562 રજવાડાઓને એક વિકલ્પ આપી ગયા. તમારે ભારતમાં જોડાવવું હોય તો જોડાઓ, પાકિસ્તાનમાં જવું હોય તો જાઓ, અથવા તો સ્વતંત્ર રહો. વિચારો તો ખરા, આ તો દેશના સેંકડો ટુકડા કરી નાખવા જેવી વાત હતી. અને ત્યારે આ લગભગ અશક્ય લાગતા કામને પાર પાડવા માટે આગળ આવ્યા ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ. એમનેમ જ એમને ભારતના લોખંડી પુરુષ નથી કહેવાતા. એમણે પોતાની રાજકીય સૂઝબૂઝ અને મક્કમ નિર્ણય શક્તિથી આ બધા વિખરાયેલા ટુકડાઓને એક કરીને અખંડ ભારત બનાવવાનું મિશન શરૂ કર્યું. તો એમની રણનીતિ શું હતી? સરદાર પટેલ અને એમના સચિવ વીપી મેનનની સ્ટ્રેટેજી એકદમ ક્લિયર અને અસરકારક હતી. સૌથી પહેલાં એમણે રાજા રજવાડાઓને દેશભક્તિની અપીલ કરી. પછી એમણે જોડાણ ખત નામનો એક સિમ્પલ કાયદાકીય ડોક્યુમેન્ટ બનાવ્યો. એમાં બસ એટલું જ હતું કે રાજાઓએ 3 મુખ્ય બાબતો, એટલે કે ડિફેન્સ, ફોરેન અફેર્સ અને કમ્યુનિકેશન, ભારત સરકારને સોંપી દેવાની. અને આ સ્માર્ટ રીતને કારણે મોટાભાગના રજવાડાઓ 15 ઓગસ્ટ 1947 પહેલાં જ ભારતમાં જોડાઈ ગયા. પણ બધા એટલી સહેલાઈથી માની જાય એવું નહોતું. 3 રાજ્યો એવા હતા જેમણે મુશ્કેલી ઊભી કરી. પેલું જૂનાગઢ. ત્યાંના નવાબને તો પાકિસ્તાનમાં જોડાવવું હતું, પણ પ્રજા તો હિન્દુ બહુમતીવાળી હતી, એટલે ત્યાં લોકમત લેવાયો અને લોકોએ ભારતને પસંદ કર્યું. બીજું હૈદરાબાદ. ત્યાંના નિઝામને તો પોતાનું અલગ જ સ્વતંત્ર રાજ્ય જોઈતું હતું, એટલે પછી ત્યાં ઓપરેશન પોલો નામની પોલીસ કાર્યવાહી કરવી પડી. અને ત્રીજું કાશ્મીર. ત્યાંના મહારાજા નિર્ણય જ નહોતા લઈ શકતા, પણ જ્યારે પાકિસ્તાન તરફથી કબીલાઈઓએ હુમલો કર્યો ત્યારે એમણે ભારતની મદદ માંગી અને જોડાણ ખત પર સહી કરી. મતલબ કે દરેક માટે અલગ અલગ રસ્તો અપનાવો. સારું, તો હવે દેશ રાજકીય રીતે તો એક થઈ ગયો, પણ કામ એ પૂરું નહોતું થયું. હવે એક નવો સવાલ હતો: આ આખા દેશને ચલાવવો કઈ રીતે? વહીવટ કઈ રીતે ગોઠવવો? કારણ કે જે જૂની સરહદો હતી, રજવાડાની અને અંગ્રેજોના પ્રાંતોની, એમાં કોઈ લોજિક નહોતું. અને આ સવાલ બહુ મોટો હતો. વિચારો, 35 કરોડ લોકો, સેંકડો ભાષાઓ અને બોલીઓ બોલતા લોકો, એમના માટે એક નવો નકશો કઈ રીતે બનાવવો? રાજ્યો કયા આધારે બનાવવા? આ ખાલી નકશા પર લાઈનો દોરવાની વાત નહોતી. આ લોકોની ઓળખ, એમની સંસ્કૃતિ અને એમના વહીવટની સગવડનો સવાલ હતો. અને આનો ઉકેલ મળ્યો લોકો પાસેથી જ. અને ઉકેલ હતો ભાષા. ભાષા એક એવી શક્તિશાળી વસ્તુ હતી જે લોકોને એકબીજા સાથે જોડતી હતી. એટલે ભાષાના આધારે રાજ્યો બનાવવાનો આઈડિયા બહુ જ પોપ્યુલર થયો. એનાથી વહીવટ પણ સરળ બને અને સ્થાનિક ભાષામાં શાસન પણ શક્ય બને. તો આ કામ કેવી રીતે થયું? જુઓ, 1953માં એક કમિશન બનાવવામાં આવ્યું, રાજ્ય પુનર્ગઠન આયોગ. આ કમિશનના લોકોએ આખો દેશ ખૂંદી વળ્યો, લોકોની વાત સાંભળી, અને એમની ભલામણો પરથી 1956માં એક કાયદો બન્યો, જેનાથી ભાષાના આધારે 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો બન્યા. અને આ પ્રક્રિયા અટકી નહીં. આગળ જતા 1960માં બોમ્બે રાજ્યમાંથી 2 નવા રાજ્યો બન્યા, ગુજરાત અને મહારાષ્ટ્ર. અને આ રહ્યું એનું પરિણામ. આ જે નવો નકશો બન્યો એ ખાલી રાજકીય સરહદો નહોતી,
એ તો એક નવા, વધુ સુસંગત અને સંઘીય રાષ્ટ્રનું પ્રતીક હતો. એક એવો દેશ જ્યાં અલગ અલગ ભાષાઓ અને સંસ્કૃતિઓને પોતાનું સ્થાન અને સન્માન મળ્યું. સારું, તો રાજકીય અને વહીવટી કામ તો થઈ ગયું, પણ હવે સૌથી મોટો દુશ્મન સામે ઊભો હતો ગરીબી અને પછાતપણું. દેશને આર્થિક રીતે પગભર કરવાનો હતો અને એના માટે એક પાક્કા પ્લાનિંગની, એક બ્લૂપ્રિન્ટની જરૂર હતી. અને આ જ કામ માટે 1950માં બનાવવામાં આવ્યું પ્લાનિંગ કમિશન એટલે કે આયોજન પંચ. એનું કામ શું હતું? તો કે દેશ પાસે જે પણ સંસાધનો છે એનો બેસ્ટ ઉપયોગ કરીને 5-5 વર્ષના પ્લાન બનાવવા, જેથી દેશનો આર્થિક અને સામાજિક વિકાસ એક ચોક્કસ દિશામાં આગળ વધે. અને આ પંચવર્ષીય યોજનાઓ બહુ જ વ્યૂહાત્મક રીતે બનાવવામાં આવી હતી. જેમ કે પહેલી યોજનામાં જે 1951થી 56 સુધી ચાલી, એમાં આખું ફોકસ ખેતી પર હતું. કેમ? કારણ કે સૌથી પહેલાં તો દેશના લોકોનું પેટ ભરવું જરૂરી હતું. પછી જ્યારે એ પાયો મજબૂત થયો ત્યારે બીજી યોજનામાં એટલે કે 1956થી 61માં ભારે ઉદ્યોગો પર ધ્યાન આપવામાં આવ્યું, જેમ કે સ્ટીલ, મશીનરી. લક્ષ્ય એ હતું કે એક મિશ્ર અર્થતંત્ર બને, જેમાં સરકારી અને પ્રાઇવેટ બંને ક્ષેત્રો સાથે મળીને દેશને આગળ વધારે. ટૂંકમાં આઝાદી પછીના પહેલા 10 વર્ષમાં જે પણ મોટા નિર્ણયો લેવાયા, પછી એ રજવાડાનું એકીકરણ હોય, ભાષાના આધારે રાજ્યો બનાવવાના હોય કે પછી આર્થિક પ્લાનિંગ હોય, આ બધાએ મળીને આધુનિક ભારતના પાયા નાખ્યા. આ ચિત્ર બધું જ કહી દે છે, નહીં? એક તરફ છે આર્કિટેક્ટ સરદાર પટેલ જેવા નેતાઓ જેમણે આ બધું બનાવ્યું, અને બીજી તરફ છે એમનું સર્જન એટલે કે એક અખંડ અને વ્યવસ્થિત ભારતનો નકશો. આ બતાવે છે કે એક મજબૂત નેતૃત્વ કેવું પરિણામ લાવી શકે છે. તો આખી વાતનો સાર શું છે? એ જ કે વિભાજનની પીડા, શરણાર્થીઓનું સંકટ, 562 રજવાડાની માથાકૂટ, આ બધી અંધાધૂંધીમાંથી ભારતે એક જબરદસ્ત સફર કરી. એક એવું રાષ્ટ્ર ઊભું થયું જે રાજકીય રીતે એક હતું, વહીવટી રીતે ગોઠવાયેલું હતું અને આર્થિક રીતે એક પ્લાન સાથે આગળ વધી રહ્યું હતું. એ સમયના હિસાબે આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. પણ આ તો 75 વર્ષ કરતાં પણ જૂની વાત થઈ. એ વખતે જે પાયો નાખવામાં આવ્યો હતો એ આજના આટલા ઝડપથી બદલાતા સમયમાં કયા નવા પડકારોનો સામનો કરી રહ્યો છે? આ એક એવો સવાલ છે જે ઇતિહાસને આજના સમય સાથે જોડે છે અને આપણને વિચારવા પર મજબૂર કરે છે.